નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સિઝનના પ્રથમ જ વરસાદે કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે। બિલ કલાલી અટલાદરા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, ખાડાઓ અને પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। એટલું જ નહીં, તાજેતરમાં નાખવામાં આવેલી ગટર લાઇન પણ ધસી જતા કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વડોદરાના બિલ કલાલી અટલાદરા વિસ્તારમાં આવેલા પ્રકૃતિ વિલા અને રોઝડેલ વાટિકા નજીક કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલાં જ ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ સામાન્ય વરસાદમાં જ ગટર લાઇનની જમીન ધસી જતાં મોટો ખાડો પડી ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોષે ભરેલા સ્થાનિકોએ વ્યંગાત્મક રીતે શ્રીફળ વધેરીને આ કામગીરીને બિરદાવી હતી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે કામગીરીમાં ગુણવત્તાનો અભાવ અને કોન્ટ્રાક્ટરની વેઠ ઉતારવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। ગટર લાઇન ધસી જતાં શાળાએ જતા બાળકો, રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે। તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવાની પણ માંગ ઉઠાવી છે। શ્રીફળ બી વધારવામાં આવ્યું। અક્ષય મારું નામ છે અને આ બિલ વિસ્તાર છે। બિલ વિસ્તારની અંદર પ્રકૃતિ વિલાની પાછળ આ જે મેઇન રોડ છે, ત્યાં ડ્રેનેજ લાઇન એક હમણાં થોડા ટાઈમ પહેલાં જ કંઈ ડ્રેનેજ લાઇન નાખી હતી અને કામગીરી તમે જોઈ શકો છો કે કેવી કામગીરી હશે। બરાબર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે આની અંદર અને આખી ડ્રેનેજ લાઇન રોડ જોડે બેસી ગઈ છે। સવારની પોરમાં આવતા જતા નાના છોકરાના મમ્મી, ફાધર જે એક્ટિવા પર મૂકવા જાય છે, એક્ટિવા મૂકવા જતા પડે છે, એ હોસ્પિટલ જાય છે કે ઘેર જાય છે ખબર નથી પડતી। આ અમારા વિસ્તારની કામગીરી છે। કામગીરી આની મારા અંદાજ પ્રમાણે 2-1 મહિના પહેલાં કામગીરી અહીં ચાલતી હતી અને આજે પડવાનું કારણ તો ભ્રષ્ટાચાર હોય, બીજું શું હોય। વરસાદ તો સમજે, વરસાદ તો આવવાનો છે અને જવાનો જ છે। વરસાદ કંઈ એવું નહીં, વરસાદ તો મેન હાઈવે પર બી પડે છે, બધી જગ્યા પડે છે, પણ વિસ્તારની અંદર જે માણસોના ઘરમાંથી નીકળતા જ જો ભૂવા પડી જતા હોય તો પછી થઈ રહી વાત તો ભૂવામાં જ ઉતરી જવાનું થાય। શ્રીફળ બી વધે રહ્યું છે। શ્રીફળ એટલે બહુ સરસ કામ કર્યું છે, તો કોન્ટ્રાક્ટરને કોર્પોરેશન માધ્યમથી અને કમિશનરના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા કોન્ટ્રાક્ટરોને કામ ના આપો કે જેવી રીતે આ ભૂવા પડી જાય છે ને આખું બેસી જાય છે। ડ્રેનેજ લાઈન આખી બેસી ગઈ છે અને રસ્તો બી તૂટીને આખો બેસી ગયો છે। વરસાદમાં કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ એ બધા આજવામાં જે જઈને પૂજા કરે છે કે વરસાદ આવે, એના કરતાં વધારે વિસ્તારમાં અધિકારીઓને લઈને જો કામગીરી કરી હોત તો આ દિવસ જોવા ના મળ્યો હોત। અને હું મેયર કમિશનર સાહેબને બી કહેવા માંગુ છું કે જે રીતે તમે ગરબામાં જે તન મન ધનથી જે કામગીરી અને જે તમે ઉત્સાહ કરો છો એવી રીતે વિસ્તારના કામોમાં બી કરો તો થોડું સારું લાગે। જે રીતે હમણાં 2 દિવસ પહેલાં તમે એક કોંગ્રેસના કોઈ પ્રમુખ છે રાકેશભાઈ કરીને, એમને એક કામ અહીં કલાલી વિસ્તારમાં કમ્પ્લેન કરીને કરાયું, મીડિયા થકી બતાવેલું અને એ લોકો કામ કરી ગયા। કોર્પોરેશનને સારી વસ્તુ છે અને એ વ્યક્તિ બધા કામો કરવા કહે છે અને કરે છે તો આપણે માનીએ છીએ, પણ જે વસ્તુ બહુ જ ખરાબ સ્થિતિમાં છે તો હું કોર્પોરેશનના અધિકારીઓને બી કહેવા માંગુ છું કે કંઈ પ્રમુખ લોકો કે મંત્રી કે આ તેમની જવાબદારી નથી આવતી, કોર્પોરેશન અધિકારીઓની જવાબદારી છે કે આ વસ્તુ જોવે અને કામ કરે। મારું નામ વિલાસ પાટીલ છે, હું એનો સ્થાનિક છું, ઓવર રેસિડેન્સીમાં રહું છું અને આ બિલ કલાલી રોડનો વિસ્તાર છે। ત્યાં સમસ્યા એ છે કે આ તમે જોઈ શકો છો કેટલી સરસ ટનલ બનાવી છે, કેટલી સરસ ટનલ છે। આજે અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે। શાનું ઉદ્ઘાટન કર્યું છે? વિકાસનું નહીં, વિનાશનું ઉદ્ઘાટન કર્યું છે। આ લોકો વિકાસનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે, ફોટો સેશન કરવા આવ્યા છે, પણ એની જગ્યાએ અમે લોકો વિનાશનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે કે જો આ વડોદરાનો વિનાશ કેમ થઈ રહ્યો છે। એને રોકવા માટે અમે નારિયેલ ફોડ્યું છે, વિકાસ માટે નહોતું ફોડ્યું। કેમ કે તમે જોઈ શકો છો કે આટલો મોટો ખાડો છે, એમાં કોઈ છોકરાઓ કે વડીલો કોઈ જાય અને મરી જાય તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે। અમારી એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો અને કામની
ચકાસણી કરો. તમે જોઈ શકો છો કેટલું ખરાબ રીતે કામ કરેલું છે. અમારા વિસ્તારનો તો સત્યાનાશ કરી નાખેલો છે. તમે જો છો વારંવાર મીડિયામાં 12 નંબરનો જ વોર્ડ આવ્યા કરે છે. કમ 12 નંબરનો વોર્ડમાં ડેવલપ કરવાનું નહીં તમારે? વોર્ડ 12માં કાઉન્સિલરો કામ કરીને થાકી ગયા છે ચૂંટણી પ્રચારથી, એટલે આરામમાં છે. અમને ડિસ્ટર્બ ના કરો. થોડુંક લોકોને મરવા દો, પછી એ લોકો જાગશે, પછી પ્રજા પાસે જશે, કહેશે કે બોલો હવે શું કામ છે. કામ થઈ ગયા પછી એ લોકો નારિયેલ ફોડવા જાય છે. હા, પછી આ કામ પતી જાય ને, જો આ ભૂવા પડી જાય ને પછી અમે ત્યાં નારિયેલ ફોડવા જઈએ કે જો એમનું કામ, જો એમનું નારિયેલ કે અમારું નારિયેલ મહત્વનું છે. આ નારિયેલથી લોકો જાગશે, પેલા વિકાસના નારિયેલથી નહીં જાગતા. કેમ કે તમે જોવો છો જ્યારે બી કોઈ બી સારા કામ કે રોડ રસ્તા બની જતા ફોટો સેશન કરીને જતા રહે છે કે અમે બનાવ્યો. એના પછી જે આવું નુકસાન થાય એના કામ ફોટો સેશન નહીં કરતા. તમે બતાવો તમારા વિસ્તારની કામગીરી કે તમે જે રોડનું ઉદ્ઘાટન કર્યું તો એ રોડ બેસી ગયો છે, એ બતાવો કોન્ટ્રાક્ટરોને.